Hello friends, good morning, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, એવરીવન, બધાને કેમ છે? મજામાં? બસ એમ મજામાં રહેવાનું, ખુશ રહેવાનું, મસ્ત મજાના દિવસની એક પ્રફુલ્લિત શરૂઆત કરવાની છે. આપણે બી મસ્ત મજાના બ્લોગની શરૂઆત કરી દીધી છે. વેલકમ ટુ માય ન્યૂ ફ્રેશ બ્લોગ, વેલકમ ટુ માય ગુજ્જુ બ્લોગ. સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું. તો બધા કેમ છો? મજામાં ને? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો ઓલવેઝ મોજમાં જ હોય, કેમ કે મારા શોર્ટ્સ વિડીયો બધું જોઈને એકદમ આનંદ આવી જાય તમને લોકોને, તો મજા પડી જાય છે ને. બાકી કહેજો કમેન્ટ કરીને, કાંઈ પણ ચેન્જ કરવું હોય, કાંઈ પણ મને કહેવું હોય તો તમે બ્લોગમાં કમેન્ટ કરી શકો છો. શોર્ટ સ્પીડમાં બી કરી શકો છો, એવું નથી. પણ આ તો શોર્ટ સ્પીડમાં જે રીલ જતી હોય ઉપર, એટલે તમારે એમને ઓલું થઈ જતું હોય, કોમેડી દેખાઈ જતું હોય. પણ અમે કમેન્ટ આમાં બી કરી શકો છો તમે. શોર્ટ્સને રિલેટેડ કમેન્ટ બી બ્લોગમાં કરી શકો છો. બ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. નવા જ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, આગળ શેર કરજો જો ગમતા હોય તો. એક આપણને એક નવું મોટિવેશન મળે, અમને વિડીયો બનાવવાની મજા આવે, તમારા પ્રત્યે લાગણી એકદમ અમારામાં ખૂબ છે, એટલા માટે. ચાલો, એક નવા શરૂઆત કરી દીધી છે દિવસની. તો આપણે ચા તો પી લીધો છે અત્યારે, કેમ કે તો જ મગજ ખુલી જાય ને. વાગી ગયા છે કેટલા? 8:10, એટલે 8:15 થવા આવ્યા છે. હાલો, શેર કરાવી દીધી ઘરની. અહીંયા તો જો કે લાઇટ બંધ હોય અત્યારે. મચ્છરનો બહુ હમણાં ત્રાસ વધી ગયો છે. પેલા ઘણા સમયથી મચ્છર એટલો ત્રાસ આપે છે ને, વાત પૂછો માં. સહી ભલે. આજે વાર છે ગુરુવાર, 23 જાન્યુઆરી 2025. વાર છે ગુરુવાર. અને આજનું સૂત્ર છે: રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખીને દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે. તો ખાસ કરીને નોંધ કરી લેજો. તો આ જે આપણું કેલેન્ડર છે ને, એમાં આ રીતનું રોજનું એક નવો નુસ્ખો હોય છે, જે હું રોજ કહું છું તમને. જેને જરૂર લાગતી હોય રોજ આ નોટ કરે, અને આ મુજબ તમે કરશો ને એટલે તમને જરૂરથી ફેર પડશે. કેમ કે આ દેશી ઓસડિયા છે, એટલા માટે. રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખીને દરાજ ઉપર ચોપડવાથી દરાજ મૂટી જાય છે. તો આ રીતનું હોય છે આ દેશી ઓસડી. તો કેવું લાગે કમેન્ટ કરીને કહેજો. અને મારે તો આ રીતનું કેલેન્ડર છે, હું વર્ષોથી આ ટાઈપનું જ કેલેન્ડર લઉં છું. એટલે કેમ કે આમાં બધું આવી જાય, ચોઘડિયાથી માંડીને બધું. આમાં જન્મ તારીખ, રાશિ, ભવિષ્ય બધું હોય. તો તમે જોઈ લેજો તો તમને ખ્યાલ પડશે. હાલો, હવે એટલે ચા તો પી લીધો એકવાર, હવે તો બીજી વાર પી લઈ તમને બોલાવવા માટે. હાલો, હવે આપણે ચા પી લઈશું. ચા તો બનીને કમ્પ્લીટ છે. દૂધ બી ગરમ મૂક્યા, અહીંયા પાણી મૂકી દીધું છે ગરમ. તો ગાગરમાં પાણી ગરમ મૂક્યું છે. કેમ કે આ ગાગરમાં સ્પેશિયલ પાણી ગરમ કરવા માટે જ રાખ્યું છે. જ્યારે પછી શિયાળો હોય ને ત્યારે પાણી ગરમ કરવા માટે ગાગરનો ઉપયોગ કરીએ છીએ. જૂની ગાગર છે ને, એટલા માટે. હાલો, હવે ચા પી લઈએ આપણે. અને તમે બી આવી જાઓ, વેલકમ ટુ માય હોમ, ચા પીવા માટે. શોર્ટ વિડીયો જોવાનું જોગતા નહીં. શોર્ટ વિડીયો જોવા હું બ્લોગ શૂટ કરું ને પહેલાં શોર્ટ વિડીયો શૂટ કરું છું. અને શોર્ટ વિડીયો મુકાઈ જાય ને પછી હું બ્લોગનું શૂટ કરું છું. એટલે શોર્ટ વિડીયો અત્યારે તો મુકાઈ જ જાય છે. 7 થી 8ની વચ્ચે હું શોર્ટ વિડીયો મૂકું છું સવારમાં. તો 3 થી 4 શોર્ટ વિડીયો મૂકું છું. એમાં તમે જોઈ લેજો, તમને ખૂબ મજા પડશે. હસીને લોટપોટ થઈ જાઓ. તો કેવો આનંદ આવે છે એ તમે શેર કરજો મારી યારે, જેથી કરીને મને મજા આવે, આનંદ મળે કે હું કોકને હસાવવાનું કામ કરું છું તો એમાં હું સફળતા પ્રાપ્ત કરું છું. તો મને એવું લાગે અંદરથી કે ના, મારા લીધે કોઈ હસે છે, તો એ આપણા માટે સારું કહેવાય, ગર્વની વાત છે. હાલો, આપણે ચા પી લઈ, પછી કરી પાછો આગળ બ્લોગ કન્ટિન્યુ. એટલે ચાલો મળીએ થોડી વાર રહીને. આજે આ નળી કાઢવાની રહી ગઈ છે. નળ તો વયા ગયા ક્યારનું, નળી રહી ગઈ છે કાઢવાની. તો નળી શિયોનો અવાજ આવતો હોય છે થોડો ઘણો. ઉપર જઈ આવી, અહીંથી ક્લિયર દેખાય છે. આ બીલીપત્ર, અમારું શોપીસનું ઝાડ, અમારો મેઇન રોડ, આકાશી દ્રશ્ય.
જોઈએ જ્યાં તુલસીનો છોડ છે ને એ નવો લીધો છે, કેમ કે આ તુલસી આપણે જેટલા ફૂટાઈ ગયા છે ને એમાં આપણે વાવવાના છે. આ નવા છોડ લઈ આવ્યા છે. આ તો આપણું એલોવેરા છે જ, અને આ આપણું તિલક તુલસી. એ કેટલું ફેલાઈ ગયું છે જો તિલક તુલસી. જો આ છોડ સુકાઈ ગયો છે ને આમાં વાવવાનું છે. આ બી સુકાઈ ગયું છે, એમાં આ છોડ વાવવાનો છે. આમાં સવારનો ઉપરનો નજારો. આકાશ નજારો જોવાની મજા આવે ખૂબ. અત્યારે જો ઠંડી આછી આછી છે, બહુ નથી. ઠંડીમાં ઘણો ફેર પડી ગયો. પહેલાં તો બહુ વચ્ચે ઠંડી પડી એકદમ, હવે તો હાવ ઠંડીમાં ઓછું જ થઈ ગયું. હાવ રાજકોટમાં તો અમારે ઠંડી હાવ ઘટી ગઈ છે અત્યારે. અને કેવા કોઈ સવારે હોય ને સાંજે હોય બસ, બાકી તો ઠંડી વધતી નથી એવું થઈ ગયું છે. તો ચાલો થઈ ગયા નીચે. જઈને મને તો ડિસ્પ્લે હવે ઉઠવાની તૈયારીમાં જ છે. હાલો ફ્રેન્ડ્સ, આ નળી કાઢવી જશે. પાણી તો ક્યારનું વયું ગયું, પણ હવે નળી કાઢવાની રહી ગઈ. ચાલો હવે આપણે નળી કાઢી લઈશું ને પછી મળીએ થોડા પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. પાણી ગરમ થઈ ગયું છે બંધ થઈ ગયું. તો હાલો, આવું છે કંઈક આજનો દિવસ મસ્ત મજાનો. એટલે મળીએ હવે આપણે થોડી વાર રહીને. બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તમારા માટે બ્લોગ તો કન્ટિન્યુ છે, અમારા માટે થોડોક બ્રેક છે, શોર્ટ બ્રેક, તો તમે કન્ટિન્યુ કરજો. ચાલો બધા આવી જાઓ નાસ્તો કરવા. જો આ નાસ્તામાં છે સાબુદાણા, વેફર, પાપડી ગાંઠિયા, ચા, ક્રીમ ઓનિયન વેફર. બધા પડીકા ખોલી નાખ્યા. ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. આજે જવાનું છે લગ્નમાં, એટલે પછી પાછું શૂટ કરશું. ચલો રેડી થઈ ગયા. નવ આવા પિંક. ચાલ અહીંયા ઊભી રહી છે. બંગડી તો છે. ચાલો ફ્રેન્ડ્સ, આ બધા તૈયાર થઈ ગયા લગ્નમાં જવા માટે ને તૈયાર થઈ ગયા છે આપણે. ચાલો અમારે આવવાનું નથી, મૂકવા તો આવવાનું છે. જો હાય મેરેજમાં જઈને ફોટો વિડીયો ઉતારશું. લે કા નો બોલ તો શું બોલું છે? શું બોલ છે ને? તું બોલ કે તું બોલ. ચાલો 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 બધા મેરેજમાં. હાલો પછી પાછું શૂટ કરશું. મળીએ. જો આપણે દુકાને પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચી તો ક્યારના ગયા હતા, પણ આ ફેર શૂટ અત્યારે ચાલુ થયું કેમ કે થોડુંક કામ ભેગું થઈ ગયું હતું, લેવા દેવાનું હતું. અને આજ તમને તો ખબર છે કે હું શીતલને, જીનુને અને પપ્પાને મૂકવા ગયો હતો. વાહ કરી ગઈ શીતલને, જીનુને એના પપ્પાને, મારા પપ્પાને, દાદાને તો મૂકવા જવાના હતા લગ્ન પ્રસંગમાં. તો અહીંયા મૂકીને આવ્યો. પછી અહીંયા થોડીક દોડાદોડી થઈ ગઈ તો મોડું થઈ ગયું, એટલે પછી કામ ભેગું થઈ ગયું હતું. એટલે પછી શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો, એટલે હવે શૂટ કર્યું. હાલો બ્લોગ ચાલુ કરી દઈ. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીશું થોડી વાર રહી. જીનું જો જીનું મમ કવડાવે જો હુંડાળમાં લાલ છે નું આવે. હા પ્લે કરો.
પછી આ તુલસી વાયવા શીખું તુલસી વાયવા જા લુગડે તો ધોણ રોજ એકલા લગનમાં ઢગલા કર્યા ધોવાના રાખ્યા પછી કીધું જેની હારી હોય એની દી આવી બધા જેની જેની લીધી હોય એની દી આવે કાલ ભૂમિ એના વાંજી અને મામાની અજીત મામાની આપણે ઘરે આવી ગયા અને પછી કપડાં બદલી નાખ્યા અને જો વ્યવસ્થિત ફ્રેશ થઈ ગયા. પછી કીધું પછી શૂટિંગ કરીએ, કેમ કે પછી કાંઈ શૂટ નહોતું થયું. ત્યાં ગયા હતા, આજે લગ્નમાં ગયા હતા શીતલ ને જીનુ ને પપ્પાની. પછી અહીંયાથી તેડીને મામાના ઘરે, શીતલની એના મમ્મીના ઘરે વહી ગયા. તો પછી મામાના ઘરે, એટલે તો હું અહીંયા પછી તેડવા ગયા. તો અહીંયાથી તેડીને પછી ઘરે આવતા રહીએ. અહીંયા થોડુંક વાર લઈ ગઈ અને અહીંયા આવ્યા ને પછી કીધું હાલો થોડુંક શૂટ કરી લઈ. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે જો કમ્પ્લીટ થઈ ગયા નીચે જઈને થોડું ઘણું શૂટિંગ કરશું, પછી મળીએ થોડી વાર રહીને. તો હાલો.